તો મૃત્યુ પછી શું થાય છે? આ સવાલ સદીઓથી દરેકના મનમાં ઘૂમતો રહ્યો છે, નહીં? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ. અને આપણો આધાર છે ગરુડ પુરાણ, જેમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચે એક અદ્ભુત સંવાદ થયો હતો. આખી વાતની શરૂઆત થાય છે ગરુડજીના એક ખૂબ જ સરળ પણ ગહન પ્રશ્નથી. એ ભગવાનને પૂછે છે, હે પ્રભુ, મૃત્યુ પછી આઠમાનું શું? એ ક્યાં જાય છે? એને સુખ મળે છે કે દુઃખ? બસ આ જ પ્રશ્ન આપણી આખી ચર્ચાનો પાયો છે. હવે જરા દ્રશ્યની કલ્પના કરો. જગ્યા છે વૈકુંઠ, એકદમ દિવ્ય અને શાંત વાતાવરણ. ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન છે અને એમની સામે ભક્તિભાવથી ગરુડજી બેઠા છે. અને આવી પરમ શાંતિની વચ્ચે ગરુડજીએ સવાલ પૂછે છે જેણે આખી માનવજાતને હજારો વર્ષોથી વિચારતી કરી દીધી છે. તો ગરુડજીના આ પ્રશ્નનો જવાબ ભગવાન વિષ્ણુ સીધો નથી આપતા. એક વાર્તાથી શરૂઆત કરે છે. એક એવા મનુષ્યની વાર્તા જે પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં છે. આ રહસ્યને સમજવા માટે આપણે એ અંતિમ ક્ષણને બરાબર સમજવી પડશે. ભગવાન કહે છે કે જેવી જીવનની છેલ્લી ઘડી આવે છે ત્યારે બે ભયાનક આકૃતિઓ પ્રગટ થાય છે. એ છે યમદૂત. એમનું વર્ણન સાંભળીને જ ડર લાગી જાય. એકદમ કાળો રંગ, લાલઘૂમ આંખો અને હાથમાં દંડ. અને આંખના પલકારામાં એ આત્માને શરીરમાંથી જબરજસ્તીથી ખેંચી લે છે. હવે શરીર તો છૂટી ગયું, પણ આત્મા માટે આ એકદમ નવી, અજાણી અને સાચું કહું તો મૂંઝવણભરી સ્થિતિ છે. અહીંથી શરૂ થાય છે એની એકલાતાનો અસલી અનુભવ. એક એવી એકલતા જેણે ક્યારે અનુભવી નહોતી. એ આત્મા બધું જ જોઈ રહ્યો છે. નીચે એનું પોતાનું જ શરીર પડ્યું છે. આસપાસ એનો પરિવાર બધા રડી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. આત્મા એમને બોલાવવાની કંઈક કહેવાની કોશિશ કરે છે, પણ એનો અવાજ કોઈ સુધી પહોંચતો જ નથી. કોઈ એને જોઈ શકતું નથી. અને ત્યારે એને ખ્યાલ આવે છે કે એ સાવ એકલો પડી ગયો છે. આ એકલતાની લાગણી તો માત્ર શરૂઆત હતી. ખરી મુસાફરી તો હવે શરૂ થાય છે. યમદૂતો એ આત્માને એક લાંબા કઠિન રસ્તા પર લઈ જાય છે. આ એ રસ્તો છે જ્યાં એના જીવનભરના કર્મોનો હિસાબ થવાનો છે. આ માર્ગનું નામ છે યમમાર્ગ. અને આ રસ્તો કેવો છે તમે કલ્પના પણ ન કરી શકો. જમીન એવી ગરમ જાણે આગનો દરિયો. રસ્તા પર તીક્ષ્ણ કાંટા પથરાયેલા છે. ભૂખ અને તરસથી જીવ તાળવે ચોંટી જાય. ચારે બાજી ગાઢ અંધારું, અને એમાં પણ ભયાનક કૂતરાઓના ભસવાનો અવાજ. ખરેખર ભયાવહ. પણ અહીં એક બહુ જ મહત્વની વાત ભગવાન વિષ્ણુ સમજાવે છે. આ ભયાનક રસ્તો દરેક માટે એક સરખો નથી. જેણે જીવનમાં ખોટું કર્યું હોય, હિંસા કરી હોય, લાલચ રાખી હોય, એના માટે આ રસ્તો અત્યંત પીડાદાયક છે. પણ જેણે સત્ય, દયા અને ધર્મનો સાથ આપ્યો હોય, એને આ રસ્તા પર ઓછું કષ્ટ પડે છે. સીધો હિસાબ છે. અને આ ભયંકર યાત્રાની વચ્ચે જ આત્માને અચાનક એક જ્ઞાન થાય છે. એક એવું શાશ્વત સત્ય સમજાય છે જે જાણે એના આખા જીવનનો અરીસો બતાવી દે છે. એને પહેલો વિચાર આવે છે પરિવારનો. જેના માટે આખી જિંદગી ખર્ચી નાખી, એ બધા જ પાછળ રહી ગયા. કોઈ જ સાથે નથી આવ્યું. પછી યાદ આવે છે ધન સંપત્તિ. જે ભેગું કરવા માટે દિવસ રાત એક કર્યા, એ બધું જ ત્યાંનું ત્યાં જ રહી ગયું. અહીં એની કોઈ કિંમત નથી. અને ત્યારે એને એ અંતિમ સત્ય સમજાય છે કે જો એની સાથે કંઈ આવ્યું હોય તો એ છે ફક્ત અને ફક્ત એના કર્મ. સારા હોય કે ખરાબ, બીજું કંઈ નહીં, માત્ર કર્મ જ એના સાચા સાથી છે. આખી વાર્તા કહ્યા પછી ભગવાન વિષ્ણુ હવે એનો સાર સમજાવે છે. એ ગરુડજીને અને એમના દ્વારા આપણને સૌને એક ઉપદેશ આપે છે. જે લોકો જીવિત છે એમના માટે આ એક માર્ગદર્શિકા છે. તો ભગવાન શું કહે છે? એમનો ઉપદેશ એકદમ સ્પષ્ટ છે. પહેલું, પોતાના કર્મોને શુદ્ધ રાખો. બીજું, ધર્મના માર્ગ પર ચાલો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જો જીવન આ રીતે જીવશો તો પછી મૃત્યુનો ડર રાખવાની કોઈ જરૂર નથી. કારણ કે પછીની યાત્રા એટલી કઠોર નહીં રહે. એટલે આ આખી વાતનો સાર શું નીકળ્યો? કર્મ. કર્મ એટલે શું? આપણા કાર્યો અને એના પરિણામોનો હિસાબ. બસ આ જ એક એવી વસ્તુ છે જે આત્માની સાથે કાયમ રહે છે, એક શાશ્વત સાથી બનીને. તો આ ગરુડ પુરાણનું જ્ઞાન આપણને અંતે એક સવાલ પૂછે છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જ્યારે આપણી યાત્રાનો અંત આવશે ત્યારે આપણા કર્મોની કિતાબમાં કઈ કહાણી લખેલી હશે?